મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું કેમિસ્ટ્રીનો પ્રશ્ન, જે એમ્સમાં ઘણીવાર આવી રીતે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાયો છે. બરાબર, તો હવે આ પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. 25 સેલ્સિયસ તાપમાને CaF2 દ્રાવણના ગુણાકારે છે તો 0.1 મોલિક્યુલ NaFના દ્રાવણમાં CF2ની દ્રાવ્યતા કેટલી હશે? શું આવશે જવાબ? ચલો આપણે બધા જોડે ગણતરી કરીએ. તો સમીકરણ માટે શું છે? CaF2નું સૂત્ર શું લગાવીશું આપણે? રિવર્સેબલ છે વસ્તુ, તો કે Ca+2 પ્લસ 2F માઇનસ. બરાબર, હવે આ ફોર્મ્યુલા આવી ગયો આપણી પાસે. દ્રાવ્યતાનું સૂત્ર શું છે? તો કે KSP = Ca+2 NF2 માઇનસ. બરાબર, હવે ગણતરી કરીએ આમાં. તો Ca+2નું શું છે? કે એની કિંમત શું કીધી છે આપણને? KSPની તો કે 10⁻⁻11. બરાબર, અને Ca+2નું નથી એટલે આપણે x તરીકે ધારી લીધું. બરાબર, અને Fની કિંમત શું છે? 10⁻⁻1 અને એનો વર્ગ. બરાબર, હવે આગળ એમાં જોઈએ આપણે. બરાબર, સોલ્વ કરવા માટે તો કે અહીંયા કરશું એટલે S શું થશે? તો કે 4 × 10⁻11 ડિવાઇડેડ બાય આગળનું 10⁻⁻ વર્ગ હતો એટલે શું રહેશે? 10⁻². હવે તે અહીંથી અહીં ઉડી જશે તો શું જવાબ આવશે? 4 × 10⁻⁹ એમ. બરાબર, જો સામાન્ય રીતે વિદ્યાર્થીઓ છે ને KSPને 4S3 વડે સૂત્ર વાપરે છે તો તે જવાબ ખોટો પડે છે. એટલે NFમાંથી અલગ આવતા સમાન આયનના કારણે F- ની શું થાય છે? દ્રાવ્યતા ઘટે છે. એ સમજવું આપણે ખૂબ જરૂરી છે. બરાબર, ચલો હવે જવાબ જોઈએ આપણે. કયો જવાબ સાચો પડ્યો છે? તો કે કયો જવાબ સાચો પડ્યો આપણો? તો કે 4:10⁻⁻, એટલે બી ઓપ્શન સાચો છે. ડેલી જ આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને ડેલી હું ઓલ્ટરડેઝ લોંગ વિડીયોઝ પણ અપલોડ કરું છું, જેમાં એમ્સના લેવલના પ્રશ્નો રહેશે. તો એના માટે પણ હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.